સમયસાર 15મી વારના પ્રવચન નંબર 59 59 શ્લોક 8 આત્મા અનાકુળ આનંદના ભોગમાં લીન છે અને બહારના ભોગથી વિરક્ત છે. એનું નામ ત્યાગ છે. મુનિ સંસાર શરીર ભોગથી તો વિરક્ત જ છે, ત્યારે તો મુનિ થાય છે. તો પરથી વિરક્ત છે તો 3 કામ પડે છે: આહાર, ઉપકરણ ને વસ્તી. આહારમાં મિષ્ટ ભોજનની મમતા છોડી દે. પુસ્તક, વીછી ને કમંડળ 3 ઉપકરણ છે, એમાં પણ રાગ દ્વેષ ઉત્પન્ન થાય એવા ઉપકરણ નથી રાખતા. એવી વસ્તીમાં ન રહે કે જેમાં મમત્વ થાય. મોટી વસ્તી જેમાં મોટા શૃંગાર કે એવી ચીજમાં મમત્વ થાય એવી વસ્તીમાં રહે નહીં. સ્વરૂપ અંદર સાધન છે. અંતર આનંદમાં કરણ નામનો ગુણ આત્મામાં પડ્યો છે. સાધન નામનો અનાદિ અનંત ગુણ પડ્યો છે. એ ગુણ પોતાના સ્વભાવમાં સિદ્ધિમાં સાધન છે. એ સાધકતમ જ સાધન છે, બીજું સાધન છે જ નહીં. અતિન્દ્રિય પ્રચુર આનંદની અમારી મુનિપણાની મોહર છાપ છે. અનુભવ દ્રષ્ટિપૂર્વક અતિન્દ્રિય આનંદનો સ્વાદપૂર્વક જેટલી વસ્તુ છે એમાંથી આસક્તિ થોડી ઘટાડવી એ શ્રાવકનો ત્યાગ છે. આત્માને 3 કાળે પર પદાર્થની નાસ્તી છે. સ્વરૂપમાં લીન થઈને આસક્તિનો ત્યાગ કરવો એ જ સાચી આસક્તિ છે, એ જ સાચો ત્યાગ છે. શુદ્ધ નહીં ત્રિકાળ તે ભૂતાર્થ છે. એ ત્રિકાળ ભૂતાર્થ છે, એમાં પર્યાય કદી ભૂતાર્થ થતી નથી. પર્યાયની મુખ્યતા દ્રવ્યની દ્રષ્ટિમાં કદી થતી નથી. ભેદ આવે છે, કારણ કે સામાન્ય શું વિશેષ શું એવું ભેદનું જ્ઞાન આવે છે, પણ એ ભેદને છોડીને અભેદ કરવું એ તેનું પ્રયોજન છે. એકલો ચૈતન્ય ધ્રુવ સામાન્ય તરફ ઢળવાથી જે પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ થાય તે કાળે સામાન્ય વિશેષથી જે વિકલ્પાત્મક જ્ઞાન કરાવ્યું હતું એ જૂઠું થઈ ગયું. જૂઠું નામ દ્રવ્ય અને પર્યાય નથી એમ નહીં. અનુભૂતિમાં એ વિકલ્પાત્મક જ્ઞાન ગયું, નિર્વિકલ્પ જ્ઞાન રહી ગયું. વિકલ્પ છૂટી ગયા, અંદરમાં ઠરી ગયો, એટલે હવે વિકલ્પ નથી. આત્મામાં પ્રકાશ નામનો ગુણ છે. એ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ જાય એવું એ ગુણનું કાર્ય છે. નવભેદ ભૂતાર્થપણે પર્યાયમાં છે. પ્રમાણ ભૂતાર્થપણે છે, નય પણ છે, પણ સામાન્યનો અનુભવ કરતાં બધું અભૂતાર્થ છે. કુંદાચાર્ય દેવ 5મી ગાથામાં કહે છે કે હું જો આત્મા દેખાડું તો પ્રમાણ કરજે, અનુભવ કરજે. અમે કહીએ છીએ એમ છે કે નહીં એ અનુભવ કરીને પ્રમાણ કરજો. જે નહીં પ્રમાણ સાધક કહેવામાં આવે તે જ અનુભવમાં બાધક છે. તો વળી તારી રાગની મનતાની વાત તો ક્યાં રહી? વિકલ્પવાળી નહીંથી જ્ઞાન થયું છોડ અભૂતાર્થ કરીને સામાન્યના લક્ષ્ય. પર્યાય છે, 2 પ્રકારનું પર્યાયનું જ્ઞાન છે, પણ અનુભવ એ કામ નથી કરતા, કેમ કે ભેદ છે. અનાલિંગ, એનો સ્પર્શ નહીં, એક ચૈતન્યનો જ અનુભવ કરવો. એક પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જે સ્વભાવનો અનુભવ કરતા એ ચારેય અભૂતાર્થ છે. ચારેય નિક્ષેપનું જ્ઞાન ખોટું છે. સ્થાપના તરીકે છે એમ જ્ઞાન કરવું. વ્યવહાર ઉડાવી દે એમ પણ નહીં ચાલે. અને તેનાથી મોક્ષ થશે અને તેના કારણે લાભ થશે એમ પણ નહીં. ભગવાનની પ્રતિમા છે તો શુભ ભાવમાં નિમિત્ત છે, તો નિક્ષેપ તરીકે છે, વ્યવહાર તરીકે છે, પણ એનાથી સમ્યક દર્શન થશે નહીં. ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતા એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.